નજર કરીએ તો રાજકોટમાં વકફ બોર્ડના નામે દાદાગીરી કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસે 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે। નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે। નવાબ મસ્જિદ ટ્રસ્ટની 3 દુકાનોના તાળા તોડીને સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। રાજકોટમાં વકફ બોર્ડના નામે દાદાગીરી કરવાના મામલે કાર્યવાહી કરાઈ છે પોલીસ દ્વારા। એ ડિવિઝન પોલીસે 9 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે। નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 શખ્સોની ધરપકડ કરાઈ છે। નવાબ મસ્જિદ ટ્રસ્ટની દુકાનોના 3 દુકાનોના તાળા તોડીને સામાન બહાર ફેંકવામાં આવ્યો હતો અને દાદાગીરી કરવામાં આવી હતી। રાજકોટની આ ઘટના રાજકોટમાં વકફ બોર્ડના નામે લુખ્ખા તત્વોએ દાદાગીરી કરી હતી અને આ મામલે જ હવે પોલીસે કાર્યવાહી કરી છે। એ ડિવિઝન પોલીસે 9 લોકોની ધરપકડ કરી લીધી છે। તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે। નવાબ મસ્જિદ ટ્રસ્ટની 3 દુકાનોના તાળા તોડીને સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। સંવાદદાતા શનિ જોડાયા છે ફોન લાઈન પર। શનિ, જણાવશો કે રાજકોટની આ ઘટના છે, વકફ બોર્ડના નામે દાદાગીરી કરનારા લોકો હતા, તેમની ધરપકડ કરાઈ છે, શું કાર્યવાહી થશે હવે? જેટલા વાત કરવામાં આવે તો રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો તોડીને સામાન બહાર ફેંકવાનો મામલો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। નવાબ મસ્જિદના ટ્રસ્ટીઓ સહિત ફારૂક મુસાણી સહિતના 9ની ધરપકડ કરવામાં આવી છે। નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોમાં જે વેપારીઓ ત્યાં વેપાર કરતા હતા, ધંધા માટે તેઓએ ભાડે દુકાન રાખી હતી ને, તો આ લોકોએ ત્યાંથી સામાન તોડીને બહાર ફેંકી દીધો હતો। સમગ્ર મામલે અત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા 9 લોકોની છે તે ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ શનિ, આભાર।